કલ્પના કરો કે વર્ષ પહેલાં તમારી પાસેથી ચોરાયેલી કોઈ વસ્તુ તમને ઈબે પર મળે. જ્યારે હું વર્ષની હતી અને કોલેજ જવા જઈ રહી હતી, ત્યારે નીકળવાની એક રાત પહેલાં મારું પર્સ ચોરાઈ ગયું હતું. તેની અંદર 10 કેરેટ સોનાનું એક ચાર્મ હોલ્ડર હતું, જે મારા માતા-પિતાએ મને આપ્યું હતું. તેમાં એવી ચાર્મ્સ હતી જેનું મારા માટે ખૂબ જ ભાવનાત્મક મહત્વ હતું. જેમાં મારી એવી ખાસ મિત્રનું એક ચાર્મ હતું, જેનું માત્ર વય વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. અને હવે આજની વાત. હું વર્ષની છું અને ઈબે પર કંઈક શોધી રહી હતી. પછી મેં તેને જોયું. બરાબર મારો જ હાર, મારા બધા જ ચાર્મ્સ. હું તો સ્તબ્ધ થઈ ગઈ અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં સેલરને મેસેજ કર્યો, પરંતુ ચોરાયેલી વસ્તુ પરત કરવા માટે તેમને દસ્તાવેજી પુરાવા જોઈતા હતા. મારી પાસે લગભગ 4 દાયકા પહેલાંના કોઈ ફોટા નહોતા. તે કોઈ યાતના જેવું લાગતું હતું. મેં ચાર્મ્સ વિશે એવી 3 છુપાયેલી વિગતો જણાવવાની કોશિશ કરી, જે ફક્ત માલિક જ જાણી શકે. ચમત્કારિક રીતે સેલરે તે વસ્તુ 2 અઠવાડિયા માટે હોલ્ડ પર રાખી. કિંમત ખૂબ વધારે હતી કારણ કે મધના દાયકા પછી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. પણ મને તેની પરવા નહોતી. મેં તેને ફરીથી ખરીદી લીધું. હવે થોડા સમય સુધી મારે રામેન નૂડલ્સ ખાઈને ગુજરાન ચલાવવી પડશે, પણ આ યાદો ખરેખર અમૂલ્ય છે.